મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ મારુતિ યુવક મંડળ પર જેનું કામ છે ચકલા માટે ચણ, ગાયો માટે લીલો ઘાસચારો, કૂતરા માટે રંગાડા. ગરીબ અસહાય ઘરમાં કોઈ કમાનાર વ્યક્તિ નથી તેના માટે 1 મહિનાની રાશન કીટનું આયોજન કરીએ છીએ. જો બધા મિત્રોને અમારી સેવાની કામગીરી ગમે તો બધા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મિત્રો આજે આપણે આવી ગયા છે લીંબડી તાલુકાના ખાંડિયા ગામે સુખદેવભાઈના ઘરે રાશન કીટ આપવા, તો બધા વિડીયોના અંત સુધી બન્યા રહેજો. અને જો અમારી સેવાની કામગીરી ગમે તો બધા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. નમસ્તે. નમસ્તે. સુખદેવભાઈ તમારું નામ? મારું નામ સુખદેવભાઈ. તમારી ઉંમર કેટલી? મારી 43 વર્ષ. 43 વર્ષ. અને તમને તકલીફ શું થઈ અત્યારે? પેરાલિસિસનો આંચકો આવી ગયો. હા. અને તમારા ઘરમાં કેટલા જણા છો તેમ? 5-6 બેસી, 2 દીકરી ને 1 દીકરો. એક દીકરો ભણે એ ભણે છે ત્રણે? હા, મારા ઘરના ઉપર બધું હાલે છે. તમારા ઘરના દાડીએ છે, તમે કંઈ કામ કરી શકતા? કામ ન કરીએ. અને ખેતીવાડી કંઈ છે નહીં. કંઈ છે નહીં. ને આ ઘર તમારા? ના, આ ઘર બીજાના? એ બીજાના ઘર હતું, એ પડી જ ગયું. સુખદેવભાઈની ખરી પરિસ્થિતિ ખૂબ નબળી છે. તેમના પોતાને રહેવા માટે ઘર નથી અને બીજાના ઘરમાં રહે છે અને તેમના ઘર હતા એ પડી ગયા છે અને એમને પોતે પેરાલિસનો આંચકો આવી ગયો છે 4 વર્ષથી ઘીરે. અને સુખદેવભાઈ પોતે 4 વર્ષથી આમ નામ છે. તેમના ઘરના પોતે કમાવા જાય છે અને એમાંથી આ બધું ઘરનું ગુજરાન ચલાવે છે. છોકરા ભણાવવાના, દવાનું ટોટલી ખર્ચા બેનના માથે છે. તો મારુતિ યુવક મંડળમાં જેને પણ ફૂલની પાખડી આપી છે તેનો મારુતિ યુવક મંડળ વતી હું ખૂબ આભાર માનું છું. અને સુખદેવભાઈની પરિસ્થિતિ ખૂબ નબળી છે. આ વિડીયો જોઈને જે પણ કોઈ દાન આવશે તે અમે સુખદેવભાઈને આપી દઈશું. તમારો દીકરો કેટલું ભણે સુખદેવભાઈ? 9મું અને 2 દીકરીઓ? એક 11મું ને એક કોલેજ કરે. કોલેજ કરે. અને 2 ચીમાં ભણે? આમ લીંબડી ભણે, સરકારી ભણે. કઈ વાંધો નહીં. જો આવતા મહિને જો સેટિંગ થાય તો અમે થોડું ઘણું ચોપડા ને એવું, બરોબર ને રોહિત? તો ચોપડા ને એવું એમ કરાવી દઈશું તમને, લખવાના ને એવા. તો તમારે એટલો એમ ટેકો આપશું નાનો મોટે. ના એકાદ અમારા ભાઈબંધ દઈ જાય છે, એમ નહીં આવી આ હે નહીં કોઈ વસ્તુ નહીં. નંબરમાં આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો મારુતિ યુવક મંડળ યુટ્યુબમાં.